હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું કાતરિયા પ્રકાશ અને તમે જોઈ રહ્યા છો પીએમ કટારા યુટ્યુબ ચેનલ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજી ગ્રામરની અંદર ધોરણ 9 અને ધોરણ 10 ની અંદર ખૂબ જ મહત્વનો ટોપિક ચેન્જ ધ વોઇસ એટલે કે એક્ટિવ અને પેસિવ વિશે અભ્યાસ કરવાનો છે. આપણે અગાઉના 6 લેક્ચરની અંદર જોયું હતું કે એક્ટિવનું પેસિવમાં કઈ રીતે રૂપાંતર કરી શકાય. તો આજે આપણે લેક્ચર 7 ની અંદર પૂર્ણ વર્તમાન કાળ વિશે અભ્યાસ કરવાનો છે કે જેમાં પૂર્ણ વર્તમાન કાળનું કઈ રીતે પેસિવમાં રૂપાંતર કરી શકાય. તે પહેલા વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને સંપૂર્ણ રીતે અંત સુધી જુઓ કે જેથી તમને ખ્યાલ આવે કે પૂર્ણ વર્તમાન કાળનું પેસિવમાં કઈ રીતે રૂપાંતર કરી શકાય. અને જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ. તે પહેલા પૂર્ણ વર્તમાન કાળ વિશે થોડીક સામાન્ય માહિતી છે તે આપણે જાણી લઈએ કે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ ક્યાં થાય, તેની અંદર વપરાતા સહાયક ક્રિયાપદો ક્યાં ક્યાં છે, તેની અંદર ક્રિયાપદનું મૂળ રૂપ ક્રિયાપદનું રૂપ કેવું આવે છે તેના વિશે માહિતી મેળવી લઈએ અને ત્યાર પછી આપણે તેનું પેસિવની અંદર કઈ રીતે રૂપાંતર કરી શકાય તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો જોઈએ કે પૂર્ણ વર્તમાન કાળ. તો પૂર્ણ વર્તમાન કાળની અંદર કે જે ક્રિયા ભૂતકાળમાં બની ગઈ હોય, શું કીધું છે કે ભૂતકાળમાં જે ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય પરંતુ તે ક્રિયાની અસર વર્તમાન સમય સુધી કેવું હોય, શરૂ હોય, ચાલુ હોય તેવું દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય. શું કીધું છે કે કોઈ ક્રિયા ભૂતકાળમાં બની ગઈ છે છતાં પણ તેની અસર વર્તમાનમાં હજી સુધી કેવી છે, શરૂ છે, અસર વર્તાવે છે, દર્શાવે છે. તો આ બધી જ ક્રિયાઓ માટે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય. એક્ઝામ્પલ તરીકે કહીએ કે હું મારા ફ્રેન્ડ છે તેના મેરેજમાં ગયો હતો. મેરેજમાં જવાની ક્રિયા કેવી થઈ ગઈ, પૂર્ણ થઈ ગઈ. તો પણ તમે બીજા દિવસે તમારા ફ્રેન્ડ લોકો સાથે વાતચીત કરશો કે હું મારા ફ્રેન્ડના મેરેજમાં ગયો તો ત્યાં આવું હતું, ત્યાં આવા લોકો આવ્યા હતા, ત્યાં આવું જમવાનું હતું, એક્સેટ્રા. તમે જે શબ્દો કહેતા હો તેના વિશે તમે શું કરો, વર્ણન કરો. એટલે કે ભૂતકાળમાં જે ક્રિયા બની ગઈ હોય ઉપરાંત તે ક્રિયાની અસર વર્તમાન સમયમાં કેવી હોય, શરૂ હોય, દર્શાવે. તો આવી બધી જ ક્રિયા દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. ક્લિયર? જોઈએ આગળ કે પૂર્ણ વર્તમાન કાળમાં સહાયક ક્રિયાપદ તરીકે હેવેઝ અને તેની સાથે ભૂતકૃતનું રૂપ એટલે કે ક્રિયાપદ તરીકે V3 તમારે મૂકવાનું રહેશે. એટલે કે પૂર્ણ વર્તમાન કાળ આપેલો હોય તો તેના વાક્યની અંદર તમને હેવેઝની સાથે V3 રૂપ આપેલું હશે. અને પૂર્ણ વર્તમાન કાળમાં પેસિવની અંદર જ્યારે પૂર્ણ વર્તમાન કાળની અંદર તમે પેસિવમાં રૂપાંતર કરો તો તમારે હેવેઝની સાથે બીન શબ્દ ઉમેરવાનો રહેશે. એટલે કે હેવેઝ પ્લસ બીન વપરાશે. હવે જોઈએ કે હેવેઝ નો ઉપયોગ કઈ રીતે થશે, કયા કર્તાની સાથે હેવ વપરાશે અને કયા કર્તાની સાથે હેઝ વપરાશે. તો જોઈએ કે જ્યારે વાક્યમાં કર્તા તરીકે તમને ત્રીજો પુરુષ આપેલો હોય એટલે કે ત્રીજો પુરુષ એકવચન હી, સી અને ઇટ અથવા તો કોઈ વ્યક્તિનું નામ આપેલું હોય, એક જ વ્યક્તિનું નામ, તો તેની સાથે શું વપરાશે, હેઝ વપરાશે. અને જ્યારે તમને કર્તા તરીકે આઈ, વી, યુ અને ધે એટલે કે પ્રથમ પુરુષ એકવચન એટલે કે આઈ, બહુવચન એટલે કે વી, બીજો પુરુષ એકવચન બહુવચન એટલે કે યુ અને ત્રીજો પુરુષ બહુવચન એટલે કે ધે, તો તેની સાથે તમારે શેનો ઉપયોગ કરવાનો રહેશે, હેવનો ઉપયોગ કરવાનો રહેશે. આ ઉપરાંત કર્તા તરીકે તમને કોઈ બહુવચનમાં નામ આપેલું હોય, એક કરતા વધારે વ્યક્તિ નામ આપેલા હોય તો પણ તમે તેની સાથે હેવનો ઉપયોગ કરી શકો છો. તો આ થઈ પૂર્ણ વર્તમાન કાળની બેઝિક માહિતી. હવે જોઈએ કે પૂર્ણ વર્તમાન કાળનું પેસિવમાં કઈ રીતે રૂપાંતર કરી શકાય. તે પહેલા તેની વાક્ય રચના જોઈએ, એક્ટિવ વાક્ય રચના અને પેસિવ વાક્ય રચના. કે જોઈએ તમને ખ્યાલ છે કે એક્ટિવ વાક્ય રચનાની અંદર હંમેશા વાક્યની શરૂઆત કર્તાથી થતી હોય છે અને પેસિવ વાક્ય રચનાની અંદર હંમેશા વાક્યની શરૂઆત કર્મથી થતી હોય છે. તો જોઈએ હકાર, નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચના. તો હકાર વાક્ય રચનાની અંદર જોઈએ સૌપ્રથમ કર્તા, હેવેઝ પ્લસ V3 અને કર્મ. અહીંયા પૂર્ણ કાળ હોવાથી તમારે ક્રિયાપદનું V3 રૂપ મૂકવાનું છે. તમને ક્રિયાપદનું V3 રૂપ આપેલું જ હશે અને એને તમે પેસિવમાં ફેરવો તો તમારે V3 નું V3 જ રહેવા દેવાનું રહેશે. એમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો રહેશે નહીં. ત્યાર પછી જોઈએ નકાર વાક્ય રચના. કર્તા પ્લસ હેવેઝ પ્લસ નોટ પ્લસ V3 પ્લસ કર્મ. આ થઈ તમારી નકાર વાક્ય રચના.
હવે જોઈએ પ્રશ્નાર્થ વાક્ય રચના, સાદી પ્રશ્નાર્થ વાક્ય રચના કે જેનો જવાબ ફક્ત યસ અને નો માં આવતો હોય, એટલે કે યસ નો વાળા ક્વેશ્ચન તરીકે પણ આપણે તેને ઓળખીએ. તમને ખ્યાલ છે કે ક્વેશ્ચનના બે પ્રકાર, એક યસ નો ક્વેશ્ચન અને બીજું ડબલ્યુએસ ક્વેશ્ચન. તો જોઈએ યસ નો ક્વેશ્ચનમાં વાક્ય રચનામાં શું આવશે? હેવ પ્લસ કર્તા પ્લસ V3 પ્લસ કર્મ અને છેલ્લે અંતે શું આવશે? પ્રશ્ન ચિહ્ન. ડબલ્યુએસ વાળા ક્વેશ્ચન તરીકે તો ડબલ્યુએસ વાળા ક્વેશ્ચનની શરૂઆત હંમેશા ડબલ્યુએસ વાળા શબ્દ થતી હોય છે, એટલે કે ડબલ્યુએસ વાળા શબ્દ જેમાં વોટ, વેન, વિચ, હાઉ મેની, હાઉ મચ એક્સેટ્રા જેવા શબ્દ તમને આપેલા હોય તે. ત્યારબાદ શું આવશે? હેવેઝ પ્લસ કર્તા V3 કર્મ અને છેલ્લે અંતે શું આવશે? પ્રશ્ન ચિહ્ન. આ થઈ તમારી પૂર્ણ વર્તમાન કાળની પેસિવ વાક્ય રચના. હવે જોઈએ કે એક્ટિવ વાક્ય રચના. હવે જો આપણે પેસિવ વાક્ય રચનાની અંદર જોઈએ તો તમને ખ્યાલ છે કે એક્ટિવ નું પેસિવમાં રૂપાંતર કરો તો શું થશે? કર્મ આગળ આવશે. તો સૌપ્રથમ આપણે કર્મ મૂકીશું હકાર વાક્ય રચનામાં. ત્યારબાદ સહાયક ક્રિયાપદ તરીકે હેવેઝ પ્લસ શું મૂકીશું? બીન. અને તમને ખ્યાલ છે તે પ્રમાણે પેસિવની અંદર હંમેશા ક્રિયાપદનું V3 રૂપ રહેશે, તો આપણે ક્રિયાપદ તરીકે અહીં શું મૂકીશું? V3 પ્લસ બાય અને છેલ્લે અંતે શું આવશે? કર્તા. કે જ્યારે કર્મના સ્થાન તમે કર્તા મૂકો તમારે બાય મૂકવાનું રહેશે. હવે જોઈએ આગળ નકાર વાક્ય રચના. તો કર્મ પ્લસ હેવેઝ પ્લસ નોટ પ્લસ બીન પ્લસ V3 પ્લસ કર્તા. આગળ સાદી પ્રશ્નાર્થ વાક્ય રચનાની અંદર સહાયક ક્રિયાપદ તરીકે જે શબ્દ વપરાતા પહેલા આવશે, એટલે કે હેવેઝ પહેલા મૂકીશું આપણે. ત્યારબાદ કર્મ પ્લસ બીન પ્લસ V3 પ્લસ બાય પ્લસ કર્તા અને છેલ્લે શું આવશે? અંતે ક્વેશ્ચન ચિહ્ન. હવે જોઈએ ડબલ્યુએસ વાળી પ્રશ્નાર્થ વાક્ય રચના. તો જેમાં ડબલ્યુએસ વાળો શબ્દ પહેલા આવશે પ્લસ હેવેઝ એટલે કે સહાયક ક્રિયાપદ, ત્યારબાદ કર્મ અને કર્મની સાથે શું મૂકાશે? બીન પ્લસ V3 પ્લસ બાય અને પ્લસ શું આવશે? કર્તા અને છેલ્લે અંતે ક્વેશ્ચન ચિહ્ન. તો આ થઈ પૂર્ણ વર્તમાન કાળની એક્ટિવ વાક્ય રચના અને પેસિવ વાક્ય રચના. હવે જોઈએ કે ઉદાહરણ પ્રમાણે જોઈએ કે પેસિવ વાક્ય રચનામાં તમને કઈ રીતે એક્ટિવનું પેસિવમાં રૂપાંતર કરી શકાય તે એક્ઝામ્પલ દ્વારા આપણે માહિતી મેળવીએ. તે પહેલા આપણે પૂર્ણ વર્તમાન કાળની અંદર નાનકડી નોંધ છે તેને આપણે જોઈ લઈએ કે પૂર્ણ વર્તમાન કાળમાં કયા સહાયક ક્રિયાપદ વપરાય અને તમને એનું પેસિવમાં રૂપાંતર કરો તો કઈ રીતે રૂપાંતર થશે. એક્ઝામ્પલ સાથે તમને ખૂબ જ મહત્વનો ટોપિક છે. જોઈએ એક્ટિવ વાક્ય રચનાની અંદર તમને હેવેઝ આપેલો છે પ્લસ શું આપેલું છે? V3. અને જ્યારે એનું પેસિવમાં રૂપાંતર કરો તો હેવેઝની સાથે તમારે બીન મૂકવાનું છે અને એની સાથે શું મૂકવાનું છે? પ્લસ ક્રિયાપદનું V3 રૂપ. તો જોઈએ એક્ઝામ્પલ. Recently, CM has declared holidays. તાજેતરમાં જ ચીફ મિનિસ્ટરે હોલિડેઝની જાહેરાત કરી. બરોબર, તમને ખ્યાલ છે કે પેસિવમાં તમે રૂપાંતર કરો તો પહેલા કર્મ હશે અને કર્મ શોધવા માટે તમે કર્તાને વોટ વડે પ્રશ્ન પૂછો અથવા કર્તાને તમારે whom વડે પ્રશ્ન પૂછવાનો છે. તો જોઈએ કર્મ તરીકે શું થશે? હોલિડેઝ. તો મૂકો હોલિડેઝ have been declared recently by CM. તમને ખ્યાલ છે કે જ્યારે કોઈ બહુવચન આપેલું હોય તેની સાથે હંમેશા સહાયક ક્રિયાપદ તરીકે શું વપરાશે? have. અને એક વચન આપેલું હોય તો સહાયક ક્રિયાપદ તરીકે શું વપરાશે? has. એટલે કે પેલા એક્ટિવ વાક્યની અંદર CM સાથે શું વપરાણું? has. પરંતુ પેસિવમાં તમે રૂપાંતર કર્યું તો પેસિવમાં જે વપરાતો શબ્દ કર્મ એટલે કે હોલિડેઝ તે તમને બહુવચનમાં આપેલો છે એટલે તેની સાથે આપણે શું મૂક્યું? have. એટલે કે હોલિડે have been declared recently by CM, Chief Minister. જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. મોહન હેઝ રીડ મેની બુક્સ. તમને ખ્યાલ છે કર્તા તરીકે મોહન, ક્રિયાપદ તરીકે રીડ અને કર્મ તરીકે શું વપરાશે? અહીંયા મેની બુક્સ. તો મેની બુક્સને સૌપ્રથમ આગળ મૂકીશું પેસિવની અંદર. તો મેની બુક્સ હેવ બીન રીડ બાય મોહન. તો આ રીતે તમારે એક્ટિવનું પેસિવમાં રૂપાંતર કરવાનું છે. ત્યાર પછી જોઈએ who has taken that ટોન પેપર. કોણે ટોન પેપર લીધું? તો જોઈએ કે તમને ખ્યાલ છે કે who વાળું વાક્ય તમને જ્યારે આપેલું હોય તો એની વાક્યની પેસિવની વાક્ય રચના કેવી છે? અલગ છે. એટલે કે એમાં whomના સ્થાને whoના સ્થાને whom મૂકીશું અને whomની આગળ શું મૂકીશું આપણે? by. તો by whom has that torn paper been taken. ખ્યાલ આવ્યો કઈ રીતે એક્ટિવનું પેસિવમાં રૂપાંતર કર્યું. ત્યાર પછી જોઈએ we have admitted them. અમે તેઓને એડમિટ કર્યા. કોને એડમિટ કર્યા?
તેઓને એટલે કે ધેમ, તો ધેમનું શું કરીશું આપણે કર્મ તરીકે ઉપયોગ કરીશું અને કર્મનું પેશીમાં રૂપાંતર કરો તો સૌપ્રથમ કર્મ આગળ આવશે તો અહીંયા ધેમનું શું થશે ધ્યેય, ત્યાર પછી હેવ સહાય ક્રિયાપદ તરીકે અને હેવ ની સાથે શું વપરાશે બીન અને તમને ક્રિયાપદનું વી થી રૂપ આપેલું છે તો તેનું તેજ મૂકો. હવે જોઈએ કે વી આપેલું છે કર્તા તરીકે તેનું પેશીમાં રૂપાંતર કરો તો શું થશે તેનું બાય અસ એટલે કે વી હેવ એડમિટેડ ધેમ તેનું પેશી શું છે they have been admitted by us તેઓને અમારા દ્વારા એડમિટ કરવામાં આવ્યા. ત્યાર પછી જો એક્ઝામ્પલ કે મયંક has left India for 2 months એટલે કે મયંક 2 મહિના પહેલા ઇન્ડિયાથી જતો રહ્યો. તો જોઈએ સૌપ્રથમ કર્મ ગોતો વાક્યની અંદર તો જોઈએ ઇન્ડિયા શું થશે કર્મ તો ઇન્ડિયા has been left by Mayank for 2 months એટલે કે ઇન્ડિયા તમારું કર્મ થશે કર્તા કોણ આપેલું છે મયંક ને લેફ્ટ તમારું શું થશે ક્રિયાપદ લેફ્ટ એટલે છોડીને જતું રહેવું. શું છોડ્યું તો જવાબમાં મળશે તમને ઇન્ડિયા તો ઇન્ડિયા કર્મ તરીકે આપણે અહીંયા ઉપયોગ કરીએ. ત્યાર પછી જો આગળ વી હેવ ગોટ ફ્રીડમ સિન્સ 1947 એટલે કે આપણને 1947 માં આઝાદી મળી. તો આપણને 1947 માં શું મળ્યું આઝાદી તો અહીંયા તમને ફ્રીડમ તમારું કર્મ થશે તો મૂકો ફ્રીડમ. ત્યાર પછી ફ્રીડમ એક વચન શબ્દ છે એની સાથે હેઝ વપરાશે અને હેઝ સાથે શું મૂકશો પેસિવની અંદર તમને પૂર્ણ વર્તમાન કાળ હોવાથી બીન અને વી થ્રી રૂપ મૂકો તો વી થ્રી રૂપ ગોટ તો આપેલું જ છે તમને તો ગોટ. ત્યાર પછી કર્મના સ્થાને તમે કર્તા મૂકો એટલે કર્તા તરીકે તમને અહીંયા વી આપેલું છે તો તમારે વી નું શું કરે છે બાય અસ અને જે વધારાના શબ્દો સિન્સ 1947 તમારે છેલ્લે અંતે મૂકવાના રહેશે સિન્સ 1947. તો આ થયું તમારું પેસિવ વાક્ય. જો એક બીજું એક્ઝામ્પલ વી હેવ યુ બોટ ઓનલી નોટબુક્સ શા માટે તો એ ફક્ત નોટબુક્સ ખરીદી. તો તમને પ્રશ્નાર્થ વાક્ય આપેલું છે તમને ખ્યાલ છે કે પ્રશ્નાર્થ વાક્ય હોય તો પ્રશ્નાર્થ શબ્દ પહેલા આવશે તો વાય નું વાય અને વાય સાથે શું વપરાશે હેવ. હવે જોઈએ કર્તા તરીકે તમને યુ આપેલો છે ક્રિયાપદ તરીકે બોટ ને શું ખરીદ્યું ઓનલી નોટબુક્સ તો નોટબુક્સ છે તો આપણું શું રહેશે તમારું કર્મ તો ઓનલી નોટબુક્સ. ત્યાર પછી હેવ શબ્દ ત્યાં આગળ મૂક્યો તો શું વપરાશે એના પછી બીન ક્રિયાપદ તરીકે બોટ. ત્યાર પછી શું વપરાશે યુ આપેલું છે તો યુ નું કર્તા તરીકે તમે ફેરફાર કરો તો પેશીમાં થશે યુ નું બાય યુ. તો આ રીતે તમારે એક્ટિવ નું પેશીમાં રૂપાંતર કરવાનું છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે રાહુલ હેઝ સબમિટેડ ધ અસાઇનમેન્ટ રાહુલે પોતાની જે અસાઇનમેન્ટ છે તેને સબમિટ કરી. તો રાહુલે શું સબમિટ કર્યું અસાઇનમેન્ટ તો અસાઇનમેન્ટને સૌપ્રથમ મૂકો તો અસાઇનમેન્ટ હેઝ બીન સબમિટેડ બાય રાહુલ દ્વારા અસાઇનમેન્ટ સબમિટ કરવામાં આવી. તો વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે મળીશું. તો થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. હજી સુધી પણ દરેક જે વિદ્યાર્થીઓ અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરે અને અમારા વિડીયોને વધુને વધુ શેર કરે. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. જય હિન્દ, જય ભારત.